સામે બહેનોનું મંદિર છે, ત્યાં વાસણ સુતારના ઘર હતા. મહારાજ ત્યાં જ ઉતરતા, કેટલી વાર ત્યાં ઉતરે. પછી વાસણ સુતા ને ભવાનભાઈ ને રઘોભાઈ, આ ત્રણ ભાઈ હગા, અને એમના પુત્રના નામ આવે છે નાનભાઈ, રણછોડભાઈ ને ગોપાળભાઈ. આ વાસણ સુતાના દીકરા. અને પુત્ર જાદવ તથા ખુશાલ, એમની માતાનું નામ વ્રજબા, એટલે ભવાનભાઈના પુત્ર જાદવ અને ખુશાલ, અને એમની માતા વ્રજબા. હરિચરિતામૃત સાગર પૂર 28 તરંગ 26 નારાયણ હુતાર વિશે ઘણી વાતો લખીશ. એમાંથી થોડો અંશ આપની આગળ પ્રસ્તુત કરું છું. વાસણ સુતારના પૂર્વ દ્વારના ઘર હતા. ઘરની આગળ વિશાળ ચોકમાં લીમડો હતો. ઘરની પાછળ એક મોટો વડ હતો. સમજાણું તમને? ઘરની આગળ વિશાળ ચોક, ચોકમાં લીમડો, ઘરની પાછળ મોટો વાડો અને વાડામાં વડ. આગળ લીમડો ને વાહે વડ, બે બાજુ જગ્યા ઘણી. આ વાત એક થઈ સગવડતાની. પણ કાંઈ ભગવાનને ભગવાનના સંતો સગવડતા હારી હોય તો જ ઉતરે એવું કાંઈ નથી. તો વાસણ સુતારને ઘરે સ્વામિનારાયણ ભગવાન બહુ વાર ઉતરતા, વારંવાર ત્યાં જ ઉતરતા. એનું કારણ હું, વડતાલમાં સત્સંગી બાપુભાઈ હવ પહેલા, પછી જોબન પગીએ થયા, નારાયણગીરી બાવોય સત્સંગી થયા. આ બધાનું કાંઈ સત્સંગમાં ઓછું યોગદાન નહીં. કદાચ વાસણ ઉતારનું એટલું બધું નહીં હોય તો પણ ભગવાનનો ઉતારો વાસણ ઉતારને ઘેરે કેમ રહેતો તો, આવો એક સવાલ થયો. અને થાય જ કે સંતો એને ઘરે કેમ વારંવાર ઉતરે છે, ત્યાં જ કેમ જાય છે, વગર તેડાવે ત્યાં ફોન કરીને જાય, લ્યો કે તમારી ત્યાં આવશું ને 2 દી રહેવું, છો ને નવરા, અનુકૂળતા આવશે ને. આમ કેમ બીજા બોલાવે, આગ્રહ કરે, હો લાડવા બાડવા તૈયાર રાખે તોય ન જાય કે ત્યાં તો નહીં જ ઉતરશું તો અહીં ઉતરશું. કેમ અમે હરિભગત નથી? અરે છો ને ભાલા જેવા, કાંઈ ના પડાઈશ પણ ન્યા નહીં. ઉતરીશું તો અહીંયા. હે ઘણી વખત એવું બને, પણ કથાના યજમાન અમે છીએ ને તમે ન્યા ઉતરશો, યજમાન તમે એની ક્યાં ના પાડી, પણ ઉતારો અહીં રહે. સીધું મોકલવું હોય તો મોકલજો, નહીતર જેને ઘેરે ઉતારો છે એ લોકો ભાવથી જમાડે છે ને જમાડશે. તમારે કથા પારાયણમાં એટલો ખર્ચ ઓછો, કાંઈ વાંધો નહીં, કાંઈ ભલે એટલો લાભ ઈ લેતા. આમ અમે બધો લીધો જ ને, આ દબદબાવો. આવી બધી વાતો આજનીય છે ને તેદીનીય હતી. ભગવાન વાસણ સુતારને ઘરે બહુ ઉતરે છે એનું આધારાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામી પાસેથી સાંભળીને જે લખ્યું છે એ અદ્ભુત છે. તો એમ લખે છે કે પહેલી વાત કે એમના ઘરના બધા જ પ્રગટ શ્રી હરિની સેવાને વિશે અતિ ભાવનાવાળા હતા. પહેલી વાત આ, એને જરાય પ્રગટ ભગવાનનો પ્રગટ સાધુનો અણગમો નહીં. પ્રગટ પ્રિય હતા, બહુ સેવામાં શ્રદ્ધા, બહુ ભાવના અને દ્રઢ નિષ્ઠાવાળા હતા. પ્રગટની દ્રઢ નિષ્ઠાવાળા. આ એક કારણ. અને એના ઘરમાં એના 3 ભાઈની વહુ, એના છોકરા, મા બાપ, દેર, ભોજાઈ, નણંદ, હાહુ, વહુ, બધામાં એક મન. આમ શરીર જુદા જુદા પણ મન હવના એક હતા. હંપ હતો ને એટલે ભગવાન ઉતરતા. છે ને મજાની વાત? તો હંપ રાખવો. સંપ સીજીને બહુ ગમતો. એક મના થઈને રહેતા, તેથી તેમના હૈયામાં અખંડ શ્રીજી રહેતા. હે ભાઈ, હૈયામાં રહેતા, ઘરમાં રહેતા એટલું નહીં. તેમણે પૂર્વજન્મે ઘણું પુણ્ય કર્યું હશે. શું? પૂર્વજન્મે ઘણું પુણ્ય કર્યું હશે. એના ફળરૂપે વારે વારે મહારાજ એને ઘરે ઉતરતા અને લાભ આપતા. હવે પછીનું વાક્ય બહુ ઊંડા ઉતારી દે એવું છે. પૂર્વ જન્મના જેના પુણ્ય હોય, બેઠું વાંચું હરિચરિતામૃત સાગર, પૂર્વ જન્મના જેના પુણ્ય હોય તેને જ પ્રગટ ભગવાનના ચરિત્રો પ્રિય લાગે છે.
તેમાં એને આનંદ આવે છે. જોયું? પૂર્વના જેના પુણ્ય હોય ને એને જ પ્રગટ ભગવાનના ચરિત્ર સારા લાગે, એને જ એમાં ગમે. નહીતર ઓછા પુણ્ય હોય ને તો પરોક્ષ બધું ગમે, પણ પ્રગટ આરે અથડામણ રહે. હવે એક સરસ વાત લખે છે, ઉત્તમ ભક્તની અને અનુત્તમ ભગતની, શ્રેષ્ઠ ભક્ત અને કનિષ્ઠ ભક્ત. ઉત્તમ ભક્તને પરોક્ષ ભગવાન કરતા પ્રગટ ભગવાનમાં અને પરોક્ષ ભક્ત કરતા પ્રગટના ભક્તને વિશે અધિક ભાવ રહેશે. ઉત્તમ ભગતનું આ લક્ષણ. એને પરોક્ષ ભગવાન કરતા પ્રગટ ભગવાનમાં, પરોક્ષ ભગવાનના જે ભક્તો હોય એના કરતા પ્રગટ ભગવાનના જે ભક્તો હોય એમાં એને ભાવ બહુ રહેશે. જેને ઉત્તમ ભગતપણું હોય ને જેનામાં એને. અને તે ભક્ત અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ આદિ તમામ ઐશ્વર્યના કરનારા પ્રગટ ભગવાનને માને છે કે આ જ સર્વેના કારણ, સર્વ કરતા હરતા કોટી બ્રહ્માંડના નિયામક છે, આવું માને છે. અને જે ઉત્તમ ભગત નથી, સામાન્ય ભગત છે, એને આવું કોઈ દી મનાય નહીં. એને ભગવાન ધામમાં જ દેખાય. સમજાણું? એને હાલતા ચાલતા બોલતા ભગવાનને, હાલતા ચાલતા બોલતા સાધુ આરે હંમેશા વિરોધ રહે. હા, એ બધા ફોટા થઈ જાય, મૃત્યુ થઈ જાય પછી બહુ પગે લાગે. આ બધા ગૌણ ભગત, એને હંમેશા પરોક્ષ પ્રિય લાગે, પ્રગટ ગમે જ નહીં. અને જે ખરા ખપવાળા ઉત્તમ ભક્ત હોય એને પરોક્ષ કરતા પ્રગટમાં હંમેશા ભાવ વધારે રહેશે. અને આ વાસણ સુતારનું આખું કુટુંબ આવું પ્રગટ પ્રિય હતું. અને એટલે ભગવાન સ્વામિનારાયણ એને ઘેરે વારંવાર ઉતરતા હતા. તેમના ઘરના સર્વે એવા ભક્તો હતા, તેથી તેને નિત્ય નિત્ય સેવામાં અધિક ઉત્સાહ રહેતો હતો. શ્રીહરિને પણ તે જગ્યા અતિ ગમતી, તેથી મારો વાલો વારે વારે ત્યાં ઉતરતા.